આજે આપણે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર ટીડીઓની પરીક્ષા જે 21/1/2024ના દિવસે લેવાઈ આ પેપરના ગણિત રીઝનિંગ દાખલાની શરૂઆત કરીએ છીએ. તો આજે આપણો પહેલો દાખલો છે કે ભાઈ પી થી ક્યુની જે છે 2 ટિકિટ અને પી થી આરની 3 ટિકિટ ખરીદો તો તમારે 77 રૂપિયા આપવા પડે છે. જ્યારે તમે પી થી ક્યુની 3 ટિકિટ ખરીદો છો અને પી થી આરની 2 ટિકિટ ખરીદો છો તમારે 58 રૂપિયા આપવા પડે છે. તો પહેલાં તો આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય છે 5 PQ પ્લસ 5 PR બરાબર આ કેટલા થઈ જશે 135 થઈ જશે. હવે આને સિમ્પ્લિફાઈ કરીએ તો 5 કોમન કાઢીશું તો શું થશે PQ પ્લસ PR બરાબર અહીંયા 135 ભાગ્યા 5 થશે એટલે 5 નું 10 3 વધ્યા 5 7 35. તો PQ પ્લસ PR જે છે આપણને એક ઇક્વેશન આવું મળ્યું છે કે PQ પ્લસ PR જે છે બરાબર 27 છે. હવે કોઈ એક ઇક્વેશન અહીંયા મૂકીએ, આને પહેલા ડબલ કરીએ કેમ કે આપણે ડબલ વાળું ઇક્વેશન મૂકીએ બરાબર 27 નું 54 થઈ જશે. આ ઇક્વેશન અહીંયા મૂકીએ તો 2PQ પ્લસ 3PR બરાબર 77. હવે જુઓ આ PQ કાઢીશું તો માઇનસ પ્લસ અને આ જે છે આ સોરી માઇનસ માઇનસ અને માઇનસ થશે. 2PQ નીકળી જશે. -3PR પ્લસ 2PR એટલે કે માઇનસ PR અને બરાબર 77 માંથી 54 જશે તો 7 માંથી 4 જાય તો 3 થશે અને 7 માંથી 5 જાય તો 2 થશે એટલે કે PR ની કિંમત આપણને 23 રૂપિયા મળશે. હવે જુઓ PR ની કિંમત 23 રૂપિયા છે અને આ પહેલા ઇક્વેશનમાં આપણે કિંમત મૂકીશું 27 એનો મતલબ કે PQ ની કિંમત આપણને 27 માંથી 23 એટલે કે 4 રૂપિયા મળશે. તો આપણો જવાબ શું આવશે 4 રૂપિયા અને 23 રૂપિયા એટલે કે ઓપ્શન નંબર એ જે છે આપણો સાચો જવાબ બને છે. ઉંમરનો સરસ દાખલો છે કે આજે અરુણનો જન્મદિવસ છે. આજથી 5 વર્ષ બાદ તેની ઉંમર આજથી 5 વર્ષ પૂર્વેની ઉંમર કરતાં 3 ગણી હશે તો અરુણની હાલની ઉંમર કેટલી? બે રીતે આપણે કરી શકીએ, ઓપ્શનથી પણ કરી શકીએ. પહેલા સિમ્પલ રીતે કરીએ કે ભાઈ અરુણની ઉંમર અત્યારે માનો કે x વર્ષ છે. આજથી 5 વર્ષ પછી એટલે કે એની ઉંમર x + 5 થશે અને આજથી 5 વર્ષ પૂર્વે એટલે કે x જે છે -5 થશે. સરખામણી શું આપી છે આજથી 5 વર્ષ પૂર્વેની ઉંમર એટલે x + 5 બરાબર જે છે તેની જે છે અને 5 વર્ષ પૂર્વેની ઉંમર કરતાં 3 ગણી છે એટલે કે x - 5 જે છે આના 3 ગણા છે. તો હવે ઇક્વેશન સોલ્વ કરીએ x + 5 3x માઇનસ જે છે અહીંયા 3 × 5 = 15 થઈ જશે. હવે તમે જુઓ કે આ x છે 3x બરાબર તો આ x એ બાજુ જશે તો અહીંયા 2x થઈ જશે અને આ 5 અને આ 15 આ બાજુ જશે તો અહીંયા જે છે 20 થઈ જશે એટલે કે x ની કિંમત તમને અહીંયાથી 10 મળશે. શું મળશે 10 મળશે. હવે આ તો સિમ્પલ રીતે કર્યું કે આપણે જે છે ઇક્વેશન મૂકીને કર્યું. ઓપ્શનથી કરાય કે માનો કે પહેલા આપણે 15 વર્ષ લઈએ તો 15 વર્ષનો મતલબ શું થાય કે એની જે છે 5 વર્ષ પછીની ઉંમર 20 થાય અને 5 વર્ષ પહેલાની ઉંમર જે છે 10 થાય. તો 10 જે છે બરાબર એ 20 3 ગણા છે કેમ કે 3 ગણી થવી જોઈએ તો ના નથી. ચલો એટલે 10 15 નહીં આવે 20 લઈએ તો શું થાય 20 માં જે છે અહીંયા 25 થશે ને આગળ જે છે 15 થશે તો 15 જે છે 3 ગણા છે તો આ પણ નહીં થાય. 5 વર્ષ લઈએ તો આગળની ઉંમર તો 0 થઈ જશે તો એ પણ નહીં આવે. તો 10 વર્ષની વાત કરીએ તો 10 વર્ષ પછીની ઉંમર 15 વર્ષ થશે ને 5 વર્ષ પહેલાની ઉંમર 5 તો 5 × 15. તો ઓપ્શનથી પણ કરી શકાય અને આ ઇક્વેશનથી પણ કરી શકાય. આપણો જવાબ છે 10 વર્ષ. કેટલો છે ભાઈ જવાબ છે 10 વર્ષ. ઘણા કહે છે સાહેબ જવાબ નથી બતાવતા, આખો દાખલો ગણીએ અને પછી કથા કરીએ અને જવાબ ના બતાવીએ એવું થોડું ચાલે. મસ્ત દાખલો છે. લોજિક તમારું કોમન સેન્સથી કરવાનો આવો દાખલો કે ભાઈ 3 રંગના ડબ્બા છે. એક ડબ્બો છે લાલ રંગનો, બીજો ડબ્બો છે લીલા રંગનો અને ત્રીજો ડબ્બો છે ભૂરા રંગનો અને આની અંદર ટોટલ આપણે જે છે 216 દડા મૂક્યા છે ટોટલ. હવે આપણને એવું કીધું છે કે લીલા ડબ્બા અને લાલ ડબ્બામાં કુલ મળીને ભૂરા ડબ્બા કરતાં બમણા દડા છે અને લાલ ડબ્બા કરતાં ભૂરા ડબ્બામાં બમણા દડા છે. તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. લાલ ડબ્બા કરતાં ભૂરા ડબ્બામાં બમણા દડા છે તો માનો કે હું લાલ ડબ્બામાં જે છે x દડા મૂકી દઉં છું તો અહીંયા ભૂરા ડબ્બામાં કેટલા થવા જોઈએ ભૂરા ડબ્બામાં બમણા દડા થવા જોઈએ એટલે કે x અહીંયા હોય તો આ જે છે કેટલા થઈ જવા જોઈએ ભાઈ 2x થઈ જવા જોઈએ. પહેલું સ્ટેટમેન્ટ શું છે કે લીલા અને લાલ દડાઓમાં મતલબ લીલા અને લાલ જે છે ડબ્બાની અંદર જેટલા પણ દડા છે ભૂરા ડબ્બા કરતાં બમણા છે. એનો મતલબ કે આ જો 2x હોય તો આ જે કિંમત જે છે 4x થઈ જવી જોઈએ ડબલ છે એટલે. આનો મતલબ કે આમાં x તો છે તો આમાં કેટલા આવશે 3x આવશે તો જ 4x થશે ને. તો આપણને ઇક્વેશન મળી ગયું કે 3 ને 2 5 ને 6 તો અહીંયાનો મતલબ છે કે 6x બરાબર 216 થાય છે તો x ની કિંમત કેટલી થઈ જશે 36 થઈ જશે. આપણને શું કીધું છે લીલા ડબ્બામાં કેટલા દડા છે તો લીલા ડબ્બામાં 3x દડા છે અને x ની કિંમત તો આપણે શોધી લીધી છે કે 36 છે રાઈટ. તો અહીંયા જે છે 6 × 3 = 18 બરાબર વધી પડી 1
3 તરીના 9 ને 1 10 એટલે કે 108 દડા થઈ જશે. તો લીલામાં જે છે 108 દડા છે, બરાબર, લાલમાં 36 દડા છે અને ભૂરામાં જે છે 36 ટુ 54 દડા છે, બરાબર. આવી રીતે તમે જે છે 36 ટુ જે છે 72 દડા થાય, 36 ટુ જે છે 72 દડા થઈ જશે. તો આવી રીતે જે છે તમે દરેક ડબ્બામાં કેટલા દડા છે એવું પણ શોધી શકો છો. જવાબ આપણો કેટલો આવશે ભાઈ? 108. દાખલો બહુ જ કન્ફ્યુઝિંગ છે, શાંતિથી એક એક લાઈન વાંચવી પડશે. કે 60 વિદ્યાર્થીઓનો વર્ગ છે, એમાં વાર્ષિક રમોત્સવમાં ભાગ લેનાર છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 3:2 છે. આ કોણ છે ભાઈ? ભાગ લેનારા જે છે કોણ? છોકરા અને છોકરીઓ. તો આપણે જે છે અહીંયા બોય અને ગર્લ્સ લખીશું. આ લોકો ભાગ લે છે. સાથે લખ્યું છે કે ભાગ ન લેનારા છોકરીઓની સંખ્યા ભાગ ન લેનારા છોકરીઓની સંખ્યા કરતાં 5 વધારે છે. જો રમોત્સવમાં ભાગ લેનાર છોકરાઓની સંખ્યા 15 હોય તો વર્ગમાં છોકરીઓની સંખ્યા કેટલી? આપણને શું કીધું? ભાગ લેનાર છોકરાઓ. અને આપણે બોયઝ જે છે 3 છે ને, 3:2 નો રેશિયો છે, પણ 3 તો આપણને વેલ્યુ આપી દીધી છે 15. તો 3 કેટલા ગણા છે? તો જે છે 15 કેટલા ગણા છે? 3 ના 5 ગણા છે. તો છોકરીઓ જે ભાગ લે છે એ પણ 5 ગણી થઈ જશે. એટલે ભાગ લેનાર છોકરીઓ કેટલી થઈ ગઈ? 10. તો ટોટલ ભાગ લેનાર છોકરાઓ જે છે, ટોટલ વિદ્યાર્થીઓ કેટલા થયા? 25 થયા ને. આપણે તો કીધું છે કે ટોટલ વિદ્યાર્થીઓ 60 છે. તો 60 માંથી 25 કાઢીએ આપણે, તો એનો મતલબ કે 35 લોકો એવા છે કે જે ભાગ નથી લેતા. હવે એમાં પણ આપણને કિંમતો આપી છે. શું કિંમતો આપી છે? કે ભાગ ન લેનારા છોકરીઓની સંખ્યા ભાગ લેનાર છોકરાઓની સંખ્યા કરતાં 5 વધારે છે. આનો શું મતલબ થાય? કે અહીંયા આપણને ટોટલ કિંમત 35 આપી દીધેલી છે. 35 નો 5 જે છે એક બાજુ આપણે કાઢી નાખીએ તો આપણો જે છે શું આવે છે? અહીંયા 30 આવે ને. તો એનો મતલબ શું થાય? કે અહીંયા જેટલા લોકો છોકરીઓ ભાગ લે છે એના કરતાં જે છે છોકરાઓની સંખ્યા કરતાં જે છે છોકરીઓ 5 વધારે છે. તો પહેલા તો 30 જે છે એના 15 ભાગ પડે. સિમ્પલ છે ને, 30 ના 15 ભાગ પડે. તો છોકરીઓ કેટલી હશે? 20 હશે. છોકરીઓ કેટલી હશે? 20 હશે. છોકરાઓ કેટલા હશે? 15 હશે. તો 15 ને 5 20 થઈ ગયા ને. તો અહીંયાથી આપણે શું શોધવાનું છે? છોકરીઓની સંખ્યા કેટલી છે. તો જુઓ, અહીંયા જે ભાગ લે છે છોકરીઓ 10 છે, અહીંયા ભાગ ના લે એ છોકરીઓની સંખ્યા 20 છે. તો ટોટલ જે છે છોકરીઓ જે છે 20 ને 10 જે છે 30 થઈ જશે. કેટલી? તો છોકરીઓની સંખ્યા જે છે ટોટલ 30 થઈ જશે. તો કોમન સેન્સથી કરી શકાય, આમાં ઇક્વેશનો બનાવવાની જરૂર નથી. સરસ દાખલો છે. તમે આને અલગ અલગ જે છે રીતે કરી શકો છો, પણ અહીંયા આપણે સિમ્પલ રીતે કરવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ 5ના ગુણાંકવાળી સંખ્યા છે, તો હું માની લઉં છું કે એક સંખ્યા 5x છે. બીજી સંખ્યા હું શું માનું છું કે ભાઈ 5x છે, તો એના અંદર 5 આપણે એડ કરીશું તો બીજી સંખ્યા બનશે. અને ત્રીજી સંખ્યા જે છે 5x તો છે જ, તો 5xમાં જે છે બીજા 10 એડ કરીશું તો આ ત્રીજી સંખ્યા બનશે. તો 5ના જે છે ગુણાંકવાળી 3 સંખ્યાઓ થઈ ગઈ અને આનો ટોટલ સરવાળો આપણને 90 આપી દીધેલો છે. તો સરવાળો કરીએ, આ 5 આ 5 આ 5, તો આ જે છે 5 કેટલી વખત? 3 વખત છે. તો આ જે છે 15x થઈ જશે અને વત્તા 15 બરાબર 90. તો 15x બરાબર 90 માંથી 15 જશે તો 75. તો x ની કિંમત આપણને કેટલી મળશે? તો x ની કિંમત જે છે અહીંયા આપણને મળશે 15 બરાબર. 15 જે છે 15 ચોક જે છે 90 અને 15 પંચા 75. તો x ની કિંમત આપણને 5 મળી. હવે આ x ની કિંમત આપણે આમાં મૂકીએ તો પહેલી સંખ્યા આપણી 5x હતી, તો એનો મતલબ જે છે કે આ 25 થઈ ગઈ ને, 5 × 5 25. બીજી સંખ્યા 5x + 5 હતી એટલે કે આનાથી આગળની સંખ્યા 30 થઈ ગઈ અને આનાથી આગળની સંખ્યા 35 થઈ ગઈ. શું પૂછ્યું છે? સૌથી મોટી સંખ્યા. તો 25, 30 અને 35માં સૌથી મોટી સંખ્યા છે 35. તો આપણો જવાબ આવશે 35. બીજું શું કરી શકાય કે ભાઈ માનો કે તમને જે છે ક્રમિક સંખ્યાનો સરવાળો 90 આપ્યો છે, તો 90 ભાગ્યા 3 કરીએ તો 30. તો હું એવું માની લઉં કે વચ્ચેની સંખ્યા 30 છે, આનાથી નાની સંખ્યા 25 છે, આનાથી મોટી સંખ્યા 35 છે. સરવાળો કરો તો 30, 35 અને 25નો સરવાળો 90 થઈ જશે. સૌથી મોટી સંખ્યા 35 થઈ જશે. તો આવું સિમ્પલ રીતે પણ કરી શકાય. ઇન્ટરેસ્ટિંગ છે કે જો બે સંખ્યાનો લસા અને ગુસા બંનેનો સમાન થઈ જાય તો આ સંખ્યાઓ શું હોઈ શકે? તો જો અવિભાજ્ય સંખ્યાઓ જે છે મોટાભાગના લોજિક લગાવે, પણ વિચારો કે બે અવિભાજ્ય સંખ્યાઓ છે. દાખલા તરીકે એક અવિભાજ્ય સંખ્યા 7 છે અને બીજી 11 છે. તો બંનેનો ગુસા કેટલો થાય? તો આનો ગુસા જે છે 1 થઈ જશે અને લસા જે છે કેટલો થઈ જશે? લસા જે છે 7 × 11 થઈ જશે. તો આ બંનેનો ગુસા લસા સમાન નથી એટલે કે અવિભાજ્ય સંખ્યાઓનો કોન્સેપ્ટ ખોટો છે. કોમ્પોઝિટ નંબરની વાત કરીએ, સંયુક્ત સંખ્યાઓ, તો પણ જે છે એમાં જે કો પ્રાઇમ નંબર બોલીએ છીએ તો એ પણ જે છે અહીંયા પોસિબલ નથી, કારણ કે એમાં લસા કંઈ કોમન જે છે કંઈ હોય જ નહીં. અને જ્યારે બંનેમાં કોમન કંઈ નહીં હોય તો જે છે લસા બંનેના ગુણાકાર બરાબર થાય.
તો લસા અને ગુસા મારે સરખો કરવો હોય તો મારે શું કરવું પડે? માનો કે એક સંખ્યા છે 10 અને બીજી સંખ્યા છે 10, તો આ બંનેનો જે છે ગુસા પણ 10 થઈ જશે અને લસા પણ કેટલો 10 થઈ જશે. આનો મતલબ છે કે બંને સંખ્યાઓ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. જો બંને સંખ્યાઓ સરખી હોય તો ગુસા અને લસા જે છે કેવો થઈ જાય? ભાઈ સમાન થઈ જાય. તો બંને સંખ્યાઓ સરખી હોવી જોઈએ. અહીંયા તમને એવું પૂછ્યું છે કે એક સમીકરણ આપેલું છે જ્યાં સમીકરણ ખોટું છે, તમારે અમુક ચિહ્નો બદલીને આ સમીકરણને સાચું કરવાનું છે. જ્યારે પણ આ પ્રકારનું આવે કે તમારે ઇક્વેશન શોધવાનું હોય, સંખ્યાઓ બદલવાની હોય, ઇક્વેશન બદલવાના હોય, તો હંમેશા ગુણાકાર ભાગાકાર પર પહેલી નજર જવી જોઈએ અને પહેલા એ જ બદલી જોવાનું, પછી બીજું કામ કરવાનું. તો આપણને ઓપ્શનમાં જે છે પહેલા જ ભાગાકાર ગુણાકાર આપ્યું છે, તો 16 જે છે ગુણ્યા છે તો ભાગા કરીશું 4, -10 + 2 અને ભાગાકાર છે તો આપણે ગુણાકાર કરીશું. હવે જુઓ 16 ભાગ્યા 4 એટલે કે 4 આવી જશે, -10 અને 12 તો 24 થઈ જશે. અહીંયા 24 ને 4 28 અને 28 માંથી 10 જશે તો 18 થઈ ગયા. તો આનો મતલબ કે આપણો પહેલો જવાબ જ સાચો છે. બરાબર. તો પહેલા અહીંયા ના આપ્યો હોત ને તોય આપણે જે છે ગુણાકાર ભાગાકાર પર પહેલા જે છે 4 ઓપ્શનમાંથી ગુણાકાર ભાગાકાર પર પહેલી નજર જવી જોઈએ. તો આપણો જવાબ અહીંયા આવે છે ઓપ્શન નંબર A. તો આ સાચો છે. અહીંયા આપેલા શબ્દોને આપણે જે છે અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે એટલે કે ડિક્શનરી પ્રમાણે ગોઠવવાના છે. સૌથી પહેલા તો જે છે બધામાં GR કોમન છે. તો આપણે જે છે અહીંયાથી આ શબ્દ ઈટ બની જાય છે, આ એટફુલ બની જાય છે, આ ડબલ ઈટ બની જાય છે અને આ જે છે આપણો અહીંયા જે છે બરાબર GR પછી અહીંયા જે છે એ બની જાય છે. તો જુઓ પહેલા તો આમાંથી એ છે, આમાં એ છે, તો એ પછી ટી છે, એ પછી ટી છે, એ પછી ઈ છે, એ પછી યુ છે. એનો મતલબ કે 2 પહેલા આવશે અને એના પછી 4 આવશે. ચલો હવે આ બે શબ્દોની વાત કરીએ. ઈ છે, અહીંયા પણ ઈ છે, અહીંયા એ છે, પછી અહીંયા ઈ છે. એનો મતલબ કે આ 1 પહેલા આવશે ને 3 પછી આવશે. તો 1 અને 3. બાકી આવું પણ કરી શકાય કે ભાઈ GR બધામાં કોમન છે તો એના પછીના લેટર લખી નાખીએ કે ઈ છે તો ઈ જે છે 5 આવશે, આ જે છે એ છે તો અહીંયા 1 આવશે, અહીંયા ઈ છે તો 5 આવશે, અહીંયા એ છે તો 1 આવશે. એનો મતલબ કે અહીંયા આપણો આમાંથી ને આમાંથી આવશે. એ પછી ટી છે, પછી ઈ છે, એ પછી ટી છે, પછી યુ છે. એનો મતલબ કે આ 2 જે છે આપણો પહેલો શબ્દ આવશે, 4 જે છે એ બીજી વખત એટલે કે અહીંયા 2 જે છે પહેલો આવશે, 4 જે છે બીજા નંબર પર આવશે. પછી તમે જુઓ કે 5 છે, અહીંયા પણ 5 છે, અહીંયા એ છે એટલે કે 1 અને અહીંયા ઈ છે એટલે 5. તો આપણો જે છે 1 જે છે પહેલા આવશે અને 3 પછી આવશે. તો 2 4 1 3. આ તો ઈઝી છે, આ બધાને આવડે જ છે. આ જે છે કોમન સેન્સનો દાખલો છે કે 15 કિલોગ્રામ ખાંડનું વજન કરવા માટે તમારી પાસે 1 જ કિલોગ્રામનું વજનિયું છે, તો ઓછામાં ઓછી કેટલી વખત તમે વજનિયાનો ઉપયોગ કરીને ખાંડના સમગ્ર જથ્થાનું વજન તમે કરી શકો? તો જો સૌથી પહેલાં શું કરવાનું કે ભાઈ તમારી પાસે 1 કિલોગ્રામનું જે છે વજનિયું છે તો એનાથી તમે 1 કિલોગ્રામ ખાંડ માપી લીધી, તોલી લીધી. બીજી વખત તમે શું કરશો? 1 કિલોગ્રામ જે છે આનું જે તોલમાપ છે અને એની સાથે તમે 1 કિલોગ્રામ ખાંડ જે તોલી છે એનાથી તમારી 2 કિલોગ્રામ ખાંડ તોલાઈ ગઈ ને 2 કિલોગ્રામ ખાંડ. હવે આ 2 કિલોગ્રામ અને આ 2 કિલોગ્રામ બરાબર, આ તમારી પાસે 1 કિલોગ્રામ છે ખાંડ, આ બીજી 1 કિલોગ્રામ, તો 1 કિલોગ્રામનું તોલમાપ છે, 1 કિલોગ્રામની ખાંડ છે, આ 2. તો આ બધું ભેગા કરશો એટલે અહીંયા 4 કિલોગ્રામ થશે અને આ 4 કિલોગ્રામથી તમે જે છે બીજી 4 કિલોગ્રામ ખાંડ તોલી શકશો. બરાબર ને? તો હવે તમારી પાસે ટોટલ જે છે શું થઈ ગયું કે 4 કિલોગ્રામ અહીંયા ખાંડ તોલી તમે અને ઉપર 2 કિલોગ્રામ ને 1 એટલે 3 કિલોગ્રામ તો છે જ. તમારી પાસે 7 કિલોગ્રામ તો છે. 1 કિલોગ્રામનું વજનિયું એટલે કે તમે અહીંયાથી 8 કિલોગ્રામ જે છે તોલી શકશો. તો જુઓ 8 કિલોગ્રામ તોલી, 7 કિલોગ્રામ છે તો 15 કિલોગ્રામ થઈ ગઈ. તો તમે 1 2 3 અને 4 વખત જે છે વજનિયાનો ઉપયોગ કર્યો. કેટલી વખતે? 4 વખત. હવે આમાં તમારું જે થિંકિંગ અલગ અલગ હોઈ શકે પણ મેં તમને સમજાવવા માટે આ રીતે લખ્યું છે. બાકી હું મગજમાં જ કરી શકું 4 વખત જોઈએ. આ પ્રકારના દાખલા કેટલા ઈઝી હોય છે પરીક્ષા માટે. તો જુઓ તમને એ આપ્યું છે કે અતુલ, અનિલ, અમિત, અજીત, અજય એમની ઊંચાઈ જે છે એ ખરોડમાં ઊભા છે. અતુલની ઊંચાઈ અનિલ કરતાં ઓછી છે. એટલે કે આ જે અતુલ છે, આ અતુલભાઈની ઊંચાઈ જે છે અનિલ કરતાં ઓછી છે. અનિલ કરતાં ઓછી છે પરંતુ અજય કરતાં વધારે છે. મેં ગ્રેટર ધેન મૂક્યો છે એનો મતલબ કે એની આગળની સાઈડ ઊંચાઈવાળા છે, પાછળ એનાથી ઓછી ઊંચાઈવાળા છે. પછી લખ્યું છે અમિત બધામાં સૌથી ઊંચો છે. એનો મતલબ કે અમિત સૌથી આગળ આવશે. અને પછી લખ્યું છે કે અજીતની ઊંચાઈ અનિલ કરતાં ઓછી છે પરંતુ અતુલ કરતાં વધારે છે. કોની ઉંમર? અજીતની ઊંચાઈ જે છે અનિલ કરતાં ઓછી છે. એટલે કે અનિલ પછી જે છે કોણ આવશે? અજીત આવશે. અને અજીત જે છે પાછો અતુલ કરતાં વધારે ઉંમર છે એટલે કે ઊંચાઈ છે, સોરી. અને છેલ્લે અહીંયા અજય આવશે ને આપણે જાણીએ છીએ કે અમિત તો જે છે સૌથી આગળ છે જ. તો આ જે છે આપણો ક્રમ થઈ ગયો. હવે શું પૂછ્યું છે? સૌથી ઓછી ઊંચાઈ કોની છે? તો સૌથી ઓછી ઊંચાઈ જે છે અજયની આવશે. કોની આવશે? અજય. તો આપણો જવાબ છે અજય. હવે મારો કે મારે આવું ના કરવું હોય તો હું શું કરી શકું? હું જે છે અહીંયા સંખ્યાથી કરી શકું
કે અતુલની ઊંચાઈ અનિલ કરતા ઓછી છે પરંતુ અજય કરતા વધારે છે, એનો મતલબ કે અતુલ અને અનિલ જે છે જવાબ ના આવે, તો અતુલ અને અનિલ જવાબ નહીં આવે. કોણ બચ્યું આમાં? અજય બચ્યો છે. અમિત બધામાં સૌથી ઊંચો છે તો અમિત પણ નહીં આવે. અજીતની ઊંચાઈ અનિલ કરતા ઓછી છે પરંતુ અતુલ કરતા વધારે છે. ઓલરેડી અતુલને આપણે જ કાઢી નાખ્યો છે તો ભૈયા અજીતભાઈ પણ નીકળી જશે, તો આપણો જવાબ શું બચે છે? અજય. તો આવી રીતે પણ તમે કરી શકો, તમારે આ બધું લખવાની પણ જરૂર ના પડે. આ દાખલો જે છે સરસ મજાનો કોન્સેપ્ટ છે, જેમાં બે ટ્રેન હોય, અમુક ટાઈમે ઉપડે છે, પછી બીજી ટ્રેન એના પછીના ટાઈમે ઉપડે છે, બંનેની સ્પીડમાં કંઈક તફાવત હોય છે, તો આ જે છે કેટલા સમય પછી પકડશે. પછી ચોર હોય, પોલીસ હોય, પછી આ બે કાર હોય, કોઈ બે વ્યક્તિ હોય, તો આ એક કોન્સેપ્ટ જ છે સિમ્પલ, અને આના પરથી તમે ઢગલો દાખલા ગણી શકો. તો જો એક સ્થળથી વ્યક્તિ એ સવારે જે છે, એટલે એ વ્યક્તિ જે છે બરાબર, એક સ્થળથી વ્યક્તિ એ સવારે 10 વાગે નીકળે છે. કેટલા વાગે? 10 વાગે. અને આની સ્પીડ કેટલી છે? 4 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ છે. બીજો વ્યક્તિ છે બી, આ જે છે બપોરે 12 વાગે નીકળે છે, અને આ બપોરે 12 વાગે નીકળે, આની સ્પીડ જે છે 6 કિલોમીટર પ્રતિ કલાક છે. તો એ અને બી એકબીજાને કેટલા વાગે મળશે? સિમ્પલ આ જ દાખલો હોય છે. હવે અહીંયા એનો મતલબ શું થાય કે એ વ્યક્તિ જે છે 2 કલાક આગળ નીકળે છે અને 2 કલાક પછી, કેમ કે 10 થી 12 એટલે 2 કલાક પછી જે છે બી વ્યક્તિ નીકળે છે. એનો મતલબ કે એ વ્યક્તિએ 2 કલાકમાં અમુક અંતર કાપ્યું હશે. કેટલું અંતર? 1 કલાકમાં 4 કિલોમીટર, તો 2 કલાકમાં 8 કિલોમીટર અંતર કાપ્યું હશે. હવે ધ્યાનથી કે આણે કેટલું અંતર કાપ્યું છે? 8 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ બી વ્યક્તિ આને પકડવો હોય તો 8 કિલોમીટરનું અંતર જે છે એને શું કરવું પડે? કાપવું પડે. પણ આ પણ ગતિમાં છે, આ પણ ગતિમાં છે. તેનો મતલબ કે બંને જે છે એક જ દિશામાં જઈ રહ્યા છે. તો આપણે જાણીએ છીએ કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમમાં આપણે શું શોધવાનું છે? ટાઈમ. તો ડિસ્ટન્સ અપોન સ્પીડ, ડિસ્ટન્સ તો કેટલું થઈ જશે? 8 કિલોમીટર કાપવું પડશે બંનેની ગેપ જેટલું. અને સ્પીડ જે છે કેટલી થઈ જશે? કે એક જ દિશામાં જાય છે તો બંનેની રિલેટિવ સ્પીડ થશે. એટલે કે અહીંયા આ 4 છે, અહીંયા 6, તો 6 માંથી 4 એટલે કે સ્પીડ જે છે 2 થઈ જશે. આનો મતલબ કે અહીંયા જે છે આપણને 4 કલાકનો ટાઈમ લાગશે. જો વ્યક્તિ 12 વાગે ઉપડે છે, એ 4 કલાકમાં એ વ્યક્તિને પકડે તો કેટલા વાગે પકડે? 4 વાગે પકડે. તો આપણો જવાબ કેટલો આવી જશે? 4 વાગે. આ ટ્રેનમાં પણ કામ આવશે, બધી જગ્યાએ કામ આવશે. સરસ દાખલો છે કે 3 સંખ્યાનો સરવાળો તમને આપી દીધો છે 234. પહેલી અને બીજી સંખ્યા, માનો કે પહેલી સંખ્યા એ છે, બીજી સંખ્યા બી છે, તો આનો ગુણોત્તર 4:5 છે. બીજી સંખ્યા બી અને ત્રીજી સંખ્યા સી માનીએ તો આ બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 8:9 છે. બંને ગુણોત્તર સરખા કરવા હોય તો બંનેમાં જે કોમન હોય એ સરખા કરવા પડે. અહીંયા બી કોમન છે તો બી અહીંયા 5 છે અને બી અહીંયા 8 છે, તો બંનેને જે છે આપણે ઉપરવાળાને 8 વડે ગુણી નાખીએ, નીચેવાળાને 5 વડે ગુણ નાખીએ, તો અહીંયા શું થઈ જશે? નવો રેશિયો. અહીંયા જે છે 8 ચોક 32 થઈ જશે અને 8 પંચા 40 થઈ જશે. અહીંયા રેશિયો જે છે 8 પંચા 40 થઈ જશે અને 9 પંચા 45 થઈ જશે. એટલે કે નવો રેશિયો આપણને મળે છે 32, 40 અને 45. તો આને આપણે જે છે 32x માની લઈએ, આને 40x માની લઈએ, આને 45x માની લઈએ. ત્રણેયનો સરવાળો તો આપણને આપ્યો છે 234 છે. તો જુઓ સરવાળો કરીએ. 5 ને 2 7, 4 ને 4 જે છે 8, 8 ને 3 જે છે 11, તો 117 બરાબર 234. 117x બરાબર એટલે કે x ની કિંમત આપણને 117 ગુણ્યા 2 કરીશું એટલે 234 મળશે. x ની કિંમત 2 મળી. આપણે શું શોધવાનું છે? બીજી સંખ્યા શોધવાની છે. તો પહેલી સંખ્યા આપણી 32x છે, બીજી સંખ્યા 40x છે અને ત્રીજી સંખ્યા 45x છે. ત્રણેય સંખ્યા શોધી શકીએ. ડબલ જ કરવાના છે. આ સંખ્યા 64 થઈ જશે, આ 80 થઈ જશે અને આ 90 થઈ જશે. કઈ સંખ્યા પૂછી? બીજી. તો બીજીનો મતલબ આપણો જવાબ જે છે અહીંયા શું આવશે? 80 આવશે. ઓપ્શન નંબર બી જે છે સાચો જવાબ છે. તમને પહેલી પૂછી હોય તો પણ લખી શકશો કે 64 છે, છેલ્લી પૂછી હોય તો પણ લખી શકશો કે 90 છે. બરાબર, રેશિયો પરથી તમારે કરવાનું છે. તો આ જવાબ છે તમારો. પહેલા તો આ દાખલાને સમજવું જે છે સૌથી મુશ્કેલ કામ છે. જવાબ તો દૂરની વાત રહી. શું લખ્યું છે કે જો લંબચોરસની દરેક બાજુ ધન પૂર્ણાંક સેન્ટીમીટરમાં હોય તો 24 સેન્ટીમીટરની પરિમિતિવાળા કેટલા લંબચોરસ બની શકે? અહીંયા સિમ્પલ તમને એવું કીધું છે કે આ માનો કે એક લંબચોરસ છે. બરાબર, તમને નથી ખબર કે આની જે છે મને શું છે, આની પેરામીટર શું છે, કંઈ જ નથી ખબર. બસ તમને એવું આપ્યું છે કે ધન પૂર્ણાંક સેન્ટીમીટરમાં છે, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ છે. તમારે પોઈન્ટમાં જવાબ નથી. આનો મતલબ કે કાં તો લંબાઈ જે છે 1 મીટર, 2 મીટર, 3 મીટર કંઈ પણ હોઈ શકે, સેન્ટીમીટર હોઈ શકે, પણ 1.2, 1.5 આવું કંઈ ના હોઈ શકે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ છે. કેવું છે? પૂર્ણાંક. એનો મતલબ કે માનો કે આપણે x લંબાઈ અને y પહોળાઈ માની લઈએ તો આ જે છે x અને y જે છે હંમેશા પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ. હવે આપણને આપ્યું છે કે તમારે આમાંથી 24 સેન્ટીમીટર પરિમિતિવાળા લંબચોરસ બનાવવો હોય તો આ x અને y ની કિંમતો શું શું હોઈ શકે?
તો પહેલા તો આપણને પરિમિતિનું સૂત્ર ખબર હોય કે પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ એટલે કે 2 જે છે લંબાઈ અને પહોળાઈ. આપણને લંબાઈ પહોળાઈ જે છે x અને y આપી દીધેલી છે અને આ કિંમત જે છે આપણને 24 આપેલી છે. આપી એટલે આપણે ધારી છે. તો અહીંયા જે છે x વત્તા y ની વેલ્યુ કેટલી થશે? 24/2 એટલે કે 12. હવે જો આપણે x અને y ની કેટલી કિંમતો મૂકીને 12 જવાબ લાવી શકીએ? તો પહેલા તો હું એક કામ કરું, એકને 1 મૂકું છું, બીજાને 11 મૂકું છું. અહીંયા જે છે આને હું જે છે કેટલા કરી શકું? 2 કરી શકું. તો આ જે છે 10 થઈ જશે ને. સરવાળો 12 કરવાનો છે. આ 3 છે તો આ 9 થઈ જશે. આ 4 છે તો આ 4 છે તો આ જે છે કેટલા થઈ જશે? 8 થઈ જશે. આ 5 છે તો આ કેટલા થઈ જશે? 7 થઈ જશે. અને અહીંયા જે છે હું જે છે 6 મૂકી દઉં તો કેટલા થઈ જાય? 6 થઈ જાય. અહીંયા હું 7 મૂકું ને તો આ જે છે કેટલા થઈ જશે? 5 થઈ જશે. તો 7 અને 5 તો ઓલરેડી છે જ. એટલે આવી પોસિબિલિટી કેટલી બને? 1 2 3 4 5 અને 6. આનો મતલબ કે આવી 24 સેન્ટીમીટર પરિમિતિવાળા અલગ અલગ કેટલા લંબચોરસ બનાવી શકાય? એક લંબચોરસની લંબાઈ કાં તો 1 હોય 11 હોય, કાં તો 2 હોય 10 હોય, કાં તો 3 હોય 9 હોય, કાં તો 4 હોય 8 હોય, 5 હોય 7 હોય, 6 હોય 6 હોય. તો આવા ટોટલ જે છે આપણે 6 જે છે લંબચોરસ બનાવી શકીએ. તો સવાલને સમજવો જે છે અહીંયા થોડો મુશ્કેલ હતો, બાકી જવાબ તો બધા લાવી શકે. સરસ દાખલો છે કે જે 2 વર્ગખંડ છે તમારી પાસે A અને B. પહેલી શરત છે કે જો A ખંડમાંથી 5 વિદ્યાર્થીઓને ખંડ B માં મોકલવામાં આવે. આપણે એવું માની લઈએ કે ભાઈ ખંડ A છે અને ખંડ B છે. આપણે શું કીધું છે? A માંથી તમે 5 વિદ્યાર્થીઓને ખંડ B માં મોકલો છો એટલે કે A માંથી 5 ઓછા થશે અને B માં 5 જે છે એડ થઈ જશે. તો બંનેની અંદર સંખ્યા જે છે સમાન થઈ જાય છે. આનો મતલબ કે A - B બરાબર આ 10 થઈ જશે. આ પહેલું ઇક્વેશન આપણી પાસે આવી ગયું. બીજી રકમ આપણને શું આપી છે કે જો ખંડ B માંથી 10 વિદ્યાર્થીઓને ખંડ A માં મોકલવામાં આવે. આ તમારી પાસે B છે. આમાંથી 10 વિદ્યાર્થીઓ તમે જે છે ક્યાં મોકલી દો છો ભાઈ? આ વિદ્યાર્થીઓને તમે A માં મોકલી દો છો. તો A માં સરવાળો થઈ જશે. B માંથી 10 વિદ્યાર્થીઓને ખંડ A માં મોકલવામાં આવે તો ખંડ A માં ખંડ B કરતા વિદ્યાર્થીની સંખ્યા બમણી થાય. એટલે કે આ જે છે A કરતા જે છે બરાબર B કરતા A માં બમણી થાય. તો આપણે આ રીતે ઇક્વેશન લખી શકીએ. આને સોલ્વ કરીએ. A વત્તા 10 બરાબર 2B - 20. અહીંયા આપણે કરી શકીએ કે A - 2B બરાબર -30. આ આપણું બીજું ઇક્વેશન છે અને આ બંને ઇક્વેશન આપણે સોલ્વ કરીએ તો અહીંયા શું થશે? A - B બરાબર 10. આને આપણે ડબલ કરીએ તો 2A - 2B બરાબર 20 થઈ જશે. આ બીજું ઇક્વેશન અહીંયા મૂકીએ તો A - 2B બરાબર -30. અને અહીંયા તમે જોશો કે અહીંયા માઇનસ, અહીંયા પ્લસ અને અહીંયા પ્લસ. તો 2B નીકળી જશે, માઇનસ અને પ્લસ. હવે જુઓ 2A માંથી A જાય છે તો અહીંયા આપણો જવાબ A આવે છે અને 20 અને 30 જે છે અહીંયા 50 આવે છે. તો આપણે જે છે A માં જે છે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે ભાઈ? તો A માં વિદ્યાર્થીઓની સંખ્યા જે છે કેટલી છે? 50 છે. તો B માં વિદ્યાર્થીઓની સંખ્યા 40 થઈ જશે તો જ બંનેનો ડિફરન્સ 10 થશે ને. તો વર્ગ A માં વિદ્યાર્થીઓની સંખ્યા પૂછી છે તો વર્ગ A ની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા 50 છે. વર્ગ B માં તમને પૂછ્યું હોત તો 40 આવતો આપણો જવાબ. તો અહીંયા આપણો જવાબ શું આવશે? 50 વિદ્યાર્થીઓ આવશે. ઓપ્શન નંબર A જે છે સાચો જવાબ છે. આ પણ લોજિકલ મસ્ત મજાનો દાખલો છે કે 5 ફળોના રસ કેરી, નારંગી, સફરજન, જામફળ ને લીલી 5 બરણીઓમાં જે છે ડાબેથી જમણે ખરોડમાં જે છે મૂક્યા છે. તો હું એક કામ કરું, 1 2 3 4 અને 5 જે છે આપણે જગ્યાઓ બનાવી દીધી. હવે આપણને કીધું છે કે કોઈ પણ છેડા ઉપર જામફળ નથી એટલે જામફળના અહીંયા આવશે ના જામફળ અહીંયા આવશે. બીજું લખ્યું છે કેરી અને લીચી વચ્ચે એક ફળની બરણી છે. તો કેરી છે અને એક વચ્ચે જગ્યા છે અને લીચી છે. તો આવું પણ હોઈ શકે, લીચી છે બ્લેન્ક છે અને કેરી હોઈ શકે. એટલે કે આમાંથી બંનેમાંથી એક પોસિબિલિટી હોઈ શકે. ત્રીજું છે સફરજન નારંગીની ડાબે તરફ છે. એટલે કે અહીંયા સફરજન જે હશે બરાબર એ નારંગીની ડાબી બાજુ હશે. એક્ઝેક્ટલી બાજુમાં છે એવું નથી કીધું, નારંગીની ડાબી તરફ સફરજન હશે. અને અહીંયા લખ્યું છે કે ડાબેથી બીજી બરણીમાં લીચી છે. એટલે શરૂઆત તો એક્ઝેક્ટલી અહીંયાથી થાય છે કે ડાબેથી બીજી બરણીમાં લીચી છે. તો આ ડાબો હાથ થયો ને આપણો, આ તરફ જે છે લીચી આવશે. અને આપણને કીધું છે કે લીચી અને કેરી વચ્ચે એક બરણી છે તો આ કેરી થઈ ગયું. આપણને એ પણ કીધું છે કે જામફળ આ બંને જગ્યા પર નહીં આવે તો એક જ જગ્યા બચી છે, જામફળ અહીંયા આવશે. અને સાથે આપણને એ પણ કીધું છે કે નારંગીથી સફરજન ડાબી તરફ છે એટલે કે સફરજન નારંગીની ડાબે તરફ છે તો નારંગી અહીંયા આવશે તો જ ડાબી તરફ સફરજન થશે. તો આપણી જે છે આ ગોઠવણી પ્રોપર થઈ ગઈ. હવે તમને પૂછ્યું છે ખરોડમાં ફળની જે છે મધ્યમાં જે છે કયા ફળની રસની બરણી હશે? એટલે કે અહીંયા મધ્યમાં જે છે જામફળ આવે બરાબર. બીચો બીચ ક્યાં આવેગા? જામફળ બરાબર. તો આ ઓપ્શન નંબર જે છે બી આપણો જવાબ બને છે.
આ દાખલો સરસ મજાનો છે. તમને એવું કીધું છે કે વસ્તુ એક્સ ની કિંમત દર વર્ષે જે છે 50 રૂપિયા જેટલી વધે છે અને વાય ની કિંમત જે છે દર વર્ષે 30 રૂપિયા જેટલી વધે છે. અને અત્યારે તમને એવું કીધું છે કે આની વર્તમાનમાં કિંમત 200 રૂપિયા છે અને વાય ની કિંમત જે છે 350 રૂપિયા છે. તો કેટલા વર્ષ પછી વસ્તુ એક્સ ની કિંમત વસ્તુ વાય ની કિંમત કરતા 50 રૂપિયા વધારે છે? એટલે કે અહીંયા જે છે એવો એક સમય આવશે કે જ્યારે વાય ની કિંમત જે છે એ એક્સ મતલબ એક્સ ની કિંમત જે છે એ વસ્તુ વાય ની કિંમત કરતા કેટલી થઈ જશે? 50 વધારે થઈ જશે. તો હું જે છે વાય ની કિંમત વાય માની લઉં તો અમુક વર્ષો પછી આપણે જે છે આ વાય પ્લસ 50 કરવાના છે. હવે આને તમે જે છે અલગ અલગ રીતે કરી શકો, તમારું જેવું લોજિક લાગે. હું એવું માનું કે અત્યારે જે છે બંનેની કિંમતમાં તફાવત કેટલો છે? બંનેની કિંમતમાં તફાવત જે છે કે 200 છે આ 150 છે, એટલે કે 150 રૂપિયાનો તફાવત છે. અને 150માં વાયની કિંમત વધારે છે, એટલે કે મારે આ ડિફરન્સ જે છે કવર કરવો હોય તો સૌથી પહેલા તો 150 રૂપિયા કવર કરવા પડે. પ્લસમાં મારે જે છે એક્સ ની કિંમત 50 રૂપિયા વાય થી વધારવાની છે, એટલે બીજા 50 રૂપિયા કવર કરવા પડે. એટલે કે ટોટલ જે છે 200 નો ડિફરન્સ બનાવવો પડે. 200 નો ડિફરન્સ બનાવવા માટે મારે શું કરવું પડે? તો એક વર્ષમાં આનો ભાવ 50 વધે છે, આનો ભાવ 30 વધે છે, એટલે ઓવરઓલ જે છે 20 રૂપિયાની ગેપ જે છે ઓછી થાય છે. અને મારે ગેપ 200 રૂપિયાની કરવાની છે, એટલે કે 200 રૂપિયાની ગેપ ઓછી કરવા માટે મારે 20 વડે ભાગું તો અહીંયા જે છે 10 વર્ષ લાગી જાય. તો 10 વર્ષ પછી કિંમત જે છે કેટલી થઈ જશે? 10 વર્ષ પછી કિંમત એક્સ ની કિંમત વસ્તુ વાય ની કિંમત કરતાં 50 વધારે છે. શરૂઆતમાં તમને વાય ની કિંમત જે છે વધારે આપેલી છે અને તમારે લાસ્ટમાં એક્સ ની કિંમત વાય કરતાં 50 વધારે કરવાની છે. તો અત્યારનો ગેપ 150 છે, પાછળ તમારે 50 વધારવાના છે, એટલે 200. દર વર્ષે તમારા બંનેના ભાવમાં ફરક કેટલો છે? એકના 30 વધે, એકના 50 વધે, એટલે કે 20 ની ગેપ કવર થાય છે. તો એટલા માટે તમારે 10 વર્ષો લાગશે. કેટલા? 10 વર્ષ. આ દાખલો તમને પૂછ્યો છે, રીઝનિંગનો છે, સિમ્પલ એક સિરીઝ આપેલી છે અને તમને એવું કીધું છે કે જમણી બાજુથી સ્થાન ક્રમાંક જે છે 2, 6, 10, 14 અને 19ના અક્ષરમાંથી એક તમે જે છે અંગ્રેજી શબ્દ બનાવો તો આની મધ્યમાં શું આવશે? તો જો સૌથી પહેલા તો લખ્યું છે 2 એટલે અહીંયા 2 લખીશું. 6 લખ્યું છે એટલે 3, 4, 5 અને 6 લખ્યું છે. પછી 10, 7, 8, 9, 10. પછી લખ્યું છે 19, સોરી 14 એટલે 11, 12, 13 અને 14. અને ત્યાર પછી લખ્યું છે 19 એટલે કે 15, 16, 17, 18 અને 19. હવે જો આ કયા કયા લેટર છે? એક એલ છે, બીજો લેટર છે જી છે, પછી ટી છે, એચ છે અને આઈ છે. હવે આમાંથી તમે કયો શબ્દ બનાવી શકો? દેખાય જ છે કે ભાઈ એલ આઈ જી એચ ટી. આ જે છે કયો શબ્દ બનશે? લાઇટ બનશે. અને લાઇટમાં વચ્ચે કયો અક્ષર છે? ભાઈ લેટર છે જી. તો જી તમારો જવાબ આવે છે. ઓપ્શન નંબર જે છે એ જી તમારો જવાબ છે. અહીંયા તમને બે રેખાઓ આપી છે અને બંને રેખાઓ એકબીજાને લંબ હોય તો પી ની કિંમત શોધવાની છે. જ્યારે પણ આવો દાખલો પૂછાય તો આમાં ટેકનિકાલિટી હોય, તમને જે છે અમુક વસ્તુ ખબર હોવી જોઈએ કે જ્યારે બે રેખાઓ એકબીજાને પરપેન્ડિક્યુલર છે, એકબીજાને લંબ છે, તો હંમેશા બંને રેખાઓનો ઢાળનો ગુણાકાર -1 થાય. તો પહેલાં તો આપણે ઢાળ શોધવા માટે આ ઇક્વેશનને y બરાબર mx પ્લસ બીના સ્વરૂપમાં લખવું પડે. તો પહેલું ઇક્વેશન આપણી પાસે છે px પ્લસ 3y બરાબર 6. તો આને આપણે જે છે 3y બરાબર -px પ્લસ 6 લખી શકીએ અને y બરાબર -p/3x લખી શકાય. અને અહીંયા 6/3 એટલે કે અહીંયા 2 થઈ જશે. તો અહીંયા આપણને પહેલો ઢાળ મળશે, કેમ કે આ જે x ની આગળ હોય એ ઢાળ હોય, તો x ની આગળ હોય એટલે કે m જે છે એ -p/3 થઈ જશે. આ m1 થયો. એ રીતે આપણે m2 શોધીશું કે 3x + y બરાબર 4. અહીંયા y બરાબર -3x + 4 થઈ જશે. તો અહીંયા m2 ની કિંમત જે છે -3 થઈ જશે. હવે બંનેનો ઢાળ એટલે કે m1 × m2 જે છે આપણો -1 થવો જોઈએ. તો એકની કિંમત -p/3 છે, બીજાની કિંમત -3 છે, તો આ બંનેનો ગુણાકાર જે છે -1 થવો જોઈએ. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, 3 3 નીકળી ગયા એટલે p બરાબર -1. તો p ની કિંમત કેટલી આવશે? p ની કિંમત આવશે -1. તો આપણો જવાબ છે -1. સરસ મજાનો દાખલો છે, વન ઓફ ધ બેસ્ટ દાખલો છે કે આપણી પાસે જે છે n પેટીઓ છે અને m જે છે ટોટલ ફળ છે. હવે તમને કીધું છે કે દરેક પેટીમાં 5 ફળ ભરવાથી 5 ફળ વધે છે. એટલે કે દરેક પેટીમાં, એટલે કે n પેટીઓ છે, દરેક પેટીમાં હું 5 ફ્રૂટ મૂકી દઉં છું અને 5 ફ્રૂટ મૂકી દઉં છું અને તે છતાં મારી પાસે 5 ફ્રૂટ વધે છે. કેમ કે આપણી પાસે ટોટલ જે છે ફ્રૂટની સંખ્યા કેટલી છે? ટોટલ ફ્રૂટની સંખ્યા m છે. તો આ ટોટલ ફ્રૂટ થઈ ગયા ને. એક પેટીમાં 5 ફ્રૂટ વત્તા 5 ફ્રૂટ વધ્યા એટલે m થઈ ગયા. બીજું આપ્યું છે કે દરેક પેટીમાં 6 ફળ રાખવાથી એક પેટી વધારાની રહે છે. હવે એક પેટી વધારાની રહે છે તો મેં ફળ કેટલી પેટીમાં ભર્યા હશે? n-1 માં.
તો મારી પાસે જે n-1 પેટી છે આમાં જે છે દરેક પેટીમાં હું 6 જે છે ફ્રૂટ ભરી દઉં છું તો એક પેટી વધારાની રહેશે, એટલે કે આ પણ જે છે એમ થઈ જશે. હવે બંનેની સંખ્યા સરખી થઈ ગઈ તો એમ જે છે બરાબર, બંને તરફ એમ છે તો એને આપણે સરખાઈ શકીએ. તો 5n + 5 બરાબર 6n - 6 થઈ જશે. તો 6n જે છે આમાંથી તો આ જે છે n થઈ જશે અને આ તરફ જે છે 5 છે તો આ તરફ આવશે એટલે કે 11 થઈ જશે. 6 ને 5 11. તો પેટીઓ તમને કેટલી મળશે? 11 મળશે. પેટીઓ કેટલી મળશે? 11. તો 10 ખોટું છે, 12 પણ ખોટું છે. ચલો, પેટીઓ જે છે 11 છે, આ 11 આપણે આમાં મૂકી દઈએ બરાબર. તો 11 - 1 એટલે 10 થઈ જશે અને 10 × 6 એટલે કે ટોટલ આપણને ફ્રૂટ જે છે 60 મળશે. તો ફ્રૂટ આપણા 60 થઈ જશે. તો ઓપ્શન નંબર એ જે છે બિલકુલ સાચું છે. 11 પેટીઓ હશે અને જે છે ટોટલ ફ્રૂટ જે છે 60 હશે. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. આ સરસ મજાનો દાખલો છે કે એક જમણવારમાં 60 વયસ્ક અથવા તો 100 બાળકો પૂરતો ખોરાક છે. કાં તો જે છે 60 એડલ્ટ જમી શકે, કાં તો જે છે 100 બાળકો જમી શકે. આનાથી આપણે શું કહી શકીએ કે 6 એડલ્ટ જમે એટલો ખોરાક જે છે 10 બાળકોને ચાલે. 3 એડલ્ટ જમે એટલો ખોરાક જે છે 5 બાળકોને ચાલે હે ને. તો 5 બાળકો બરાબર 3 એડલ્ટ આપણે આવું લખી શકીએ. અહીંયા શું લખ્યું છે કે 100 બાળકોમાંથી 75 બાળકો તો જમી લીધું, તો 25 બાળકોને ચાલે એટલો ખોરાક છે. કેટલા? 25 બાળકોને ચાલે એટલો ખોરાક છે. તો જે છે આટલો જ ખોરાક જે છે કેટલા વયસ્ક જમી શકે? તો જો ધ્યાનથી કે 5 બાળકો બરાબર 3 એડલ્ટ લખી શકાય. તો અહીંયા 5 × 5c લખી શકું ને 5c બરાબર તો 3 એડલ્ટ છે જ. તો આ જે છે કેટલો જવાબ આવશે? 5 × 15. એટલે કે અહીંયા જે છે વયસ્ક લોકો 25 બાળકો જે છે એટલું જ ખાવાનું જે છે 15 વયસ્ક લોકોને થાય. તો આપણો જવાબ થઈ જશે 15. આ છે આપણો જવાબ. સરસ દાખલો છે. સિમ્પલ તમે કેલ્ક્યુલેશન જ કરવાનું છે, આમાં કોઈ સૂત્ર મૂકવાની જરૂર નથી. પહેલી 5 પૂર્ણાંક સંખ્યા, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ જે છે 25. બરાબર છે. આ પહેલી 5 પૂર્ણાંક સંખ્યાઓ થઈ ગઈ. આમનો આપણે સરવાળો કરવાનો અને ભાગ્યા 5 કરવાના. તો જુઓ 25 જે છે અને 4 જે છે 29, 1 30 થઈ ગયા. 30 ને 16 46, 46 ને 9 કેટલા થઈ ગયા ભાઈ? 46 ને 9 54 55. તો 55 ભાગ્યા 5 કરીએ તો આજે જવાબ વડો આવી ગયો 11. તો પહેલી 5 પૂર્ણાંક સંખ્યાઓ જે છે એનો સરેરાશ કેટલી થશે? 11. સરવાળો 55, સરેરાશ 11. તમને અહીંયા પાયથાગોરસની ત્રિપુટી જે છે પૂછી છે. તો આમાં ત્રિપુટી નથી એવો સવાલ છે. તો પહેલા તો આપણે જે છે કઈ છે એની તપાસ કરીએ. 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64, બંનેનો સરવાળો કરીએ તો 100 થશે, જે 10 ના વર્ગ બરાબર છે. આ તો ત્રિપુટી છે. 7 નો વર્ગ 49, 24 નો વર્ગ 576 અને આ બેનો સરવાળો કરીએ તો આપણને જે છે કેટલો મળે છે? 9 ને 6 5, વધી પડી 1 એટલે 8, 8 ને 4 12, વધી પડી 1 એટલે કે 625, જે 25 નો વર્ગ છે તો ત્રિપુટી છે. 10 નો વર્ગ 100 થાય છે અને 24 નો વર્ગ જે છે 576, તો આ 676 થાય છે, જે એકચ્યુઅલીમાં જે 26 નો વર્ગ છે. તો આ પણ ત્રિપુટી છે. બરાબર. અહીંયા જુઓ તમે 12 13, 12 નો વર્ગ જે છે 144 થાય છે અને આનો વર્ગ જે છે 169 થાય છે. તો 9 ને 4 કેટલા થશે? અને 13 થશે. 4 અને 6 ને 4 10, વધી પડી 1 એટલે કે આ તો 303 થાય છે, જે 25 ના વર્ગ 625 બરાબર થતું નથી. એટલે આપણો જવાબ જે છે એ ઓપ્શન નંબર ડી આવશે, કેમ કે આ કોઈ ત્રિપુટી છે નહીં. આ જે છે જવાબ ડી આવશે. ઇન્ટરેસ્ટિંગ દાખલો છે કે એક સમાંતર શ્રેણીનું 17મું પદ, આપણે જાણીએ છીએ કે Tn બરાબર a + n-1d થાય છે. આ કોઈ પણ પદ શોધવાનું સૂત્ર છે. તો જો આપણે 17મું પદ શોધવું હોય તો 17મું પદ 28 છે એવું કીધું છે, એટલે કે a + n જે છે n-1 કરીશું, એટલે કે 17મું પદ શોધવું હોય તો 17 - 1 અને d કરીશું. આ પદની કિંમત આપણને 28 આપી છે, એટલે કે a + 16d બરાબર જે છે 28 થઈ જશે. અને સાથે સાથે 28મું પદ 17 આપેલું છે, એટલે કે અહીંયા 28મા પદની વાત કરીએ તો a + 27d બરાબર જે છે આપણને શું કિંમત અહીંયા જે છે 28મું પદ, એટલે કે 27d ની કિંમત આપણને 17 આપેલી છે. તો આ પહેલું ઇક્વેશન મળ્યું, આ બીજું ઇક્વેશન મળ્યું. બંને ઇક્વેશનની આપણે જે છે બાદબાકી કરીએ તો a + 16d બરાબર 28 અને a + 27d બરાબર જે છે કેટલું થશે? અહીંયા 17 થશે. આ માઇનસ આ માઇનસ આ માઇનસ, તો આ બંને નીકળી જશે. 27 માંથી 16 જશે તો અહીંયા -11d આવશે અને અહીંયા 28 માંથી 17 જશે તો કેટલા આવશે? 11 આવશે. એટલે કે d ની કિંમત આપણને -1 મળે છે. ધ્યાન આપજો ખાસ, d ની કિંમત કેટલી છે? -1. આ જ -1 ને આપણે કોઈ પણ ઇક્વેશનમાં મૂકી દઈએ. અહીંયા a વત્તા જે છે 16 -1 બરાબર 28, એટલે કે a - 16 બરાબર 28. તો a ની કિંમત આપણને કેટલી મળે છે? અને 28 + 16 તો કેટલા થઈ જશે? 8 ને 6 14, 8 ને 6 14 + 1 એટલે કે 2 ને 2 4 44 મળે છે.
એની કિંમત 44 મળી ગઈ છે, ડીની કિંમત -1 મળી છે, તો 45મું પદ એટલે કે એ વત્તા 44D શોધવાનું છે આપણે. એની કિંમત આપણી જે છે 44 છે અને આ 44 અને આની કિંમત જે છે -1 છે, તો 44 - 44 એટલે કે 0 આવશે. તો આપણું જે છે 45મું પદ 0 આવશે. આમાં 0 એક પણ જગ્યાએ નથી એટલે કે એક પણ વિકલ્પ સાચો નથી. 0 આપણો જવાબ છે. બસ દાખલો છે કે 1 થી 20માં કોઈ પણ સંખ્યા તમે પસંદ કરો અને આ સંખ્યા અવિભાજ્ય હોવાની જે સંભાવના કેટલી. 1 થી 20માં સંખ્યા પસંદ કરવી એટલે કે તમારી પાસે 20 જે છે પોસિબિલિટી છે સંખ્યા પસંદ કરવાની, પણ આમાંથી તમારે અવિભાજ્ય સંખ્યા આવી જોઈએ. તો અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો જો એક તો જે છે વિશિષ્ટ સંખ્યા છે, એક અવિભાજ્ય સંખ્યામાં આપણે એનું કેલ્ક્યુલેશન નહીં કરીએ. અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 અવિભાજ્ય છે, 3 જે છે અવિભાજ્ય છે, 5 અવિભાજ્ય છે, 7 અવિભાજ્ય છે, પછી જે છે 11 જે છે અવિભાજ્ય છે, 13 જે છે અવિભાજ્ય છે, 17 જે છે અવિભાજ્ય છે, 19 જે છે અવિભાજ્ય છે. રાઈટ? તો 2, 3, 5, 7, 11, 13, 17 ને 19 આટલી સંખ્યાઓ છે. કેટલી થઈ? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો 8 સંખ્યાઓ થઈ. આમાં જે છે 20માંથી તમે 8 સંખ્યામાંથી કોઈ પણ પસંદ કરો તો આટલી સંભાવના થાય. તો અહીંયા જે છે 2 ભાગ ચલાય તો 4/10 થશે, 2 ભાગ ચલાય તો ભાઈ 2/2 અને 2/5 થશે. પણ આપણે તો પોઈન્ટમાં જવાબ લાવવાનો છે, તો આ આપણો જવાબ આવી ગયો કે 0.4 જે છે આપણી સંભાવના છે. સંભાવના હંમેશા 1 થી નીચે જ હોય ને, 0 અને 1 વચ્ચે હોય. તો અહીંયા જે છે સંભાવના જે છે 0.4 આવશે આપણી સંભાવના. રેશિયો સૌથી સિમ્પલ દાખલા હોય છે આવા કે ભાઈ A/B તમને આપેલું છે 2/3 અને તમને આપ્યું છે B/C બરાબર જે છે 4/5. તો જો જ્યારે પણ ABC રેશિયો શોધવાનો કે તો વચ્ચે બંનેમાં કોમન શું છે? B. તો B બંનેમાં સરખો હોવો જોઈએ. તો અહીંયા સરખો નથી. તો જુઓ, આને 4 વડે ગુણી નાખો, આને 3 વડે ગુણી નાખો તો સરખું થઈ જશે. તો આ 4 વડે ગુણીએ તો જે છે આ 4 દુ 8 થઈ જશે અને 4 તરીના 12 થઈ જશે. અહીંયા જુઓ 4 તરી 12 થઈ જશે, 5 તરી 15 થઈ જશે. તો રેશિયો શું આવશે? 8/12/15 તમારો રેશિયો આવશે. તો આ તમારો જવાબ ઓપ્શન નંબર બી, 8/12/15 આ તમારો જવાબ છે. મસ્ત દાખલો છે કે જો એક વસ્તુને 2400 રૂપિયામાં વેચવાથી 20%ની ખોટ જાય છે, તો વસ્તુને 3600માં વેચવાથી જે છે કેટલો નફો કે ખોટ થાય? તો જુઓ, પહેલા તો 20%ને આપણે આવી રીતે લખી શકીએ 1/5. આનો મતલબ કે મારી કોસ્ટ પ્રાઇસ જે છે 5 હોય તો સેલિંગ પ્રાઇસ જે છે કેટલી રાખવું કે 20% ખોટ જાય? તો જે છે 1 ઓછી એટલે કે 4 સેલિંગ પ્રાઇસ રાખવી પડે. એનો મતલબ છે કે મેં વસ્તુને 2400 રૂપિયામાં વેચી છે. તો આ જે છે કેટલા ગણા છે? 600 ગણા છે. બરાબર? 6 ચોક 24. તો આ પણ જે છે મૂળ કિંમત પણ 600 ગણી થશે એટલે કે મૂળ કિંમત મારી 3000 રૂપિયા થઈ ગઈ. હવે 3000ની વસ્તુ મારે 3600માં વેચવાની છે. 3000ની વસ્તુ જે છે કેટલામાં વેચવાની છે? ભાઈ 3600માં વેચવાની છે. તો 600 રૂપિયાનો ફાયદો થાય ને. કેટલો ફાયદો થશે? અહીંયા 600 રૂપિયાનો ફાયદો થશે. તો 100 એ કેટલો? તો આ 2 0 અહીંયા નીકળી જશે, આ 1 0 અહીંયા નીકળી જશે ને 3 જે છે 2 એટલે કે અહીંયા 20% તમારો શું થાય ભાઈ? નફો થાય. 20% તમારો નફો થાય. તો ઓપ્શન નંબર એ જે છે અહીંયા સાચો જવાબ બને છે. આ આપણે સાદી રીતે કરી શકીએ, સિમ્પલ રીતે કે ભાઈ 16,000ની રકમ પ્રતિ વર્ષ 20%ના સાદા વ્યાજે કેટલા વર્ષમાં બમણી થાય? જો વ્યાજ તમારું 20% છે, રકમને તમારે બમણી કરવી હોય તો જે છે જેટલી રકમ છે, રકમ હંમેશા 100% હોય, તો તમારું જે છે વ્યાજ પણ 100% થવું જોઈએ. તો આને જે છે મારે 100% કરવાનું છે. કેટલા વડે ગુણીશ? તો અહીંયા 5 વડે ગુણીશ તો 100% થઈ જશે. જવાબ 5 આવ્યો. બીજી એક રીત કે ભાઈ અહીંયા જે છે આપણે I બરાબર PRN ભાગ્યા 100 કરી શકીએ છીએ. અને આપણે જાણીએ છીએ કે P જેટલું જ આપણે વ્યાજ પ્રાપ્ત કરવાનું છે, તો I ની જગ્યાએ P લખી શકીએ. તો અહીંયા આપણું ઇક્વેશન ડાયરેક્ટલી થઈ જશે RN બરાબર 100. હવે R જે છે આપણો કેટલો છે? 20 છે. N જે છે આપણે શોધવાનો છે તો 100. તો અહીંયા N બરાબર 100 ભાગ્યા 20 એટલે કે અહીંયા પણ જવાબ જે છે આપણો 5 વર્ષ આવે. આ સિમ્પલ છે કે 5 વર્ષ આપણો જવાબ છે. રીડિંગનો દાખલો છે. એક સાંકેતિક ભાષામાં ગીવને જે છે તમે HHWD લખી શકો છો, તો થેન્ક્સને શું લખશો? તો જો GIVE છે એને તમે લખો છો HHWD. G નો મતલબ શું ભાઈ? 7. I નો મતલબ શું? 9. V નો મતલબ જે છે વિક્ટરી એટલે 22 અને E જે છે આપણો 5. H જે છે 8, અહીંયા પણ 8. આ જે છે કેટલો થઈ જશે? આ લગભગ 23 થઈ જશે. અને આ D જે છે ને, તો D નો મતલબ જે છે અહીંયા આપણો જે છે 4. તો શું થાય છે? 7 થી 1 વધે છે, 9 થી 1 ઓછો થાય છે, 20 થી 1 વધે છે, અહીંયા જે છે ઓછો થાય છે. તો 1 વધે 1 ઓછો, તો આપણે જવાબ લખવાનો છે THANKS. સિમ્પલ છે, ડાયરેક્ટલી 2 લેટરથી પણ કરી શકાય, પણ હું તમને સમજાવવા માટે આ કરું છું. T જે છે 20, H છે 8, A છે 1, N જે છે અહીંયા 14
કે જે છે 11 અને એસ જે છે 19. તો આપણે શું કરવાનું છે, પહેલા +1 પછી માઇનસ, +1 -1 +1 અને પછી -1. તો +1 કરીએ તો 21, અહીંયા જે છે -1 કરીએ તો 7. તો 21 એટલે કે શું આવશે, યુ આવશે, અને 7 એટલે કે જી આવશે. તો યુજી થી સ્ટાર્ટ થતો શબ્દ કયો છે, ઓપ્શન નંબર એ. અહીંયા ઉપરોક્ત પૈકી એક પણ નથી એટલે આપણે આખું ચેક કરવું પડે. તો એ જે છે +1 થશે તો અહીંયા જે છે શું થઈ જશે, બી થઈ જશે. એન જે છે માઇનસ થાય તો 13 થાય તો 13 એટલે કે એમ થઈ જશે. એમાં +1 થાય છે 12 થશે, અને 12 થશે તો શું આન્સર આવશે, 12 એટલે કે આપણો જે છે એલ આવશે. અને 19 માંથી 1 જશે તો એ જે છે અહીંયા 18 થઈ જશે, અને 18 એટલે કે આપણો આન્સર જે છે શું આવશે, આર આવશે. તો યુજી બી એમ એલ આર જે છે ઓપ્શન નંબર એ જે છે સાચો જવાબ છે. લાસ્ટમાં સિમ્પલ દાખલો છે કે સંખ્યાઓ તમને 5, 4, 8, 16, 10 અને 7 આપી મધ્યસ્થ શોધવાનું છે. મધ્યક અને મધ્યસ્થમાં ફરક છે. મધ્યસ્થ એટલે કે જે વચ્ચે બેઠું છે તો તમારે ઉતરતા કે ચડતા ક્રમમાં ગોઠવવું પડે. તો પહેલા આપણે લખીશું 4, પછી લખીશું 5, પછી જે છે લખીશું 7, પછી લખીશું 8, પછી 10 અને પછી 16. થઈ ગઈ સંખ્યાઓ 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. વચ્ચે કઈ છે 7 અને 8. તો બંનેનો સરવાળો કરી ભાગ્યા 2 કરીશું. તો 8 ને 7 કેટલા થયા, 15, અને 15 ભાગ્યા 2 એટલે કે અહીંયા 7.5 આપણો જવાબ આવે. તો મધ્યસ્થ જે છે 7.5 આવશે. કેટલો આવશે, 7.5.